નેપાળમાં આવેલા ભયાનક પૂરના કારણે તબાહીના એવા દ્રશ્યો સામે આવ્યા જેને જોતા જ રૂવાડા ઊભા થઈ જાય, જેને જોતા ધ્રુજારી ઉપડી જાય. આ અચાનક આવેલા પૂરના કારણે અત્યાર સુધીમાં જ્યાં સુધીમાં વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે ત્યાં સુધીમાં 165 લોકોનો જીવ ગયો છે. નેપાળમાં 162 અને તિબેટમાં 3 લોકોનો જીવ ગયો છે. 1100 કરતાં વધારે લોકો ગુમ થયા છે. પૂરને કારણે 19 પુલ, લગભગ 40 કિલોમીટર સુધીના રસ્તાઓ અને 13 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ તબાહ થઈ ગયા છે. તબાહીની આ તસવીરો પર નજર કરીએ જે ભયાનકતાની ચરમસીમાના દ્રશ્યો છે. શરૂઆત આ પહેલી તસવીરથી કરીએ. જુઓ, જ્યાં 1 સેકન્ડ પહેલા બધું જ સામાન્ય હતું, લોકો હસતા રમતા હતા અને ત્યાં પળવારમાં બધું જ ખતમ થઈ ગયું. આ ઇમારતની પાછળથી એટલો ભયાનક કાટમાળ અને પૂર આવ્યું કે પળવારમાં બધું જ બરબાદ કરી નાખ્યું. આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો એ નેપાળ અને ચીન તિબેટ બોર્ડરનું ઇમિગ્રેશન સેન્ટર છે, જેનો એક ગેટ નેપાળ તો બીજો ગેટ ચીનના તિબેટ તરફ છે. અંદાજે 40 ફૂટ ઊંચા મોજાઓ આવ્યા અને પૂરનો વિનાશ વેરાયો. નેપાળ તિબેટ બોર્ડર પર તિબેટના રસુવાગઢી બોર્ડર પોઈન્ટ પર સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા અને અહીંયાથી જ પૂર નેપાળમાં પ્રવેશ્યું હોવાનું કહેવાય છે. આ બીજી તસવીર જુઓ. પહાડો પરથી અચાનક આવેલા પૂરની ઝપેટમાં તિબેટ ચીન બોર્ડર પર આવેલું ગ્યુરોંગ પોર્ટ પણ અહીંયા આની ઝપેટમાં આવ્યું છે. અહીંયા હાજર ડઝનબંધ લોકો એમાં તણાઈ ગયા છે. આ તસવીર રસુવા જિલ્લામાં નેપાળ ચીન બોર્ડર પર રસુવાગઢી પોર્ટની છે અને આની સામે ચીનનું ગ્યુરોંગ ક્ષેત્ર આવે છે. આ ત્રીજી તસવીર નેપાળ તિબેટ બોર્ડર પાસે 216 મેગાવોટ ક્ષમતા ધરાવતો અપર ત્રિશુલી 1 જળ વિદ્યુત પરિયોજના નો જે બંધ છે એનો તેજ પ્રવાહ જે તૂટી ગયો છે, તેજ પ્રવાહના કારણે બંધ તૂટી ગયો છે એની છે. નેપાળમાં પૂરથી લગભગ 13 પાવર પ્રોજેક્ટ્સ છે પ્રભાવિત થયા છે. રસુવા અને નુવાકોટ જિલ્લામાં નદી પર બનેલા હતા તમામ પ્રોજેક્ટ્સ. લાંગટાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ પર જે લોકો કામ કરી રહ્યા હતા એમાંથી લગભગ 60 જેટલા લોકો ગુમ થયા હોવાની માહિતી પણ સામે આવી છે. આ ચોથી તસવીર રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં અચાનક આવેલા જળપ્રલયની છે. મોટી સંખ્યામાં લોકો અહીંયાથી વહી જવાની સૂચનાઓ પહેલા મળી હતી. આ પ્રલય અહીંથી બંધ તૂટ્યા પછી ત્રિશુલી બેઝિન પર પાણીનો ઝડપી પ્રવાહ આવ્યો એની તસવીર દર્શાવે છે. ત્રિશુલી બજારમાં તેજ પ્રવાહ સાથે પાણી ઘૂસી ગયું અને એની સાથે બધું જ તણાઈ ગયું. આ પાંચમી તસવીર બંધ તૂટ્યા પછી ત્રિશુલી નદીના પાણી બજારમાં પ્રવેશ્યા ત્યારની છે. આ ભારે પ્રલયના કારણે પુલ તૂટી ગયો. નેપાળના રસુવા જિલ્લાના રસુવાગઢી અને તિમુરે વિસ્તારની આ તસવીરો. તિબેટ તરફથી વહીને આવતી ભોટેકોશી નદીમાં ગ્લેશિયર ફાટવાને કારણે જે અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું એની છે. વિડીયોમાં કાદવ, પથ્થરો અને પાણીનો ધસમસતો પ્રવાહ, ગાડીઓ, ઇમારતો બધું જ વહાવી જતો દેખાય છે. રસુવાગઢી બોર્ડર ચેકપોસ્ટ અને એની આસપાસનો આ વિસ્તાર છે. આ જ વિસ્તારમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા કોલકાતા અને તમિલનાડુના શ્રદ્ધાળુઓ પણ ફસાયા હોવાના સમાચાર છે. સંપર્ક વિહોણા છે અત્યારે. આ છઠ્ઠી તસવીર છે. પૂરના પ્રવાહમાં જે આવ્યું એ બધું જ તબાહ થઈ ગયું એની. મકાનો, દુકાનો, રસ્તાઓ, ઇમારતો બધું જ બરબાદ. અનેક માણસોએ પણ આમાં જીવ ગુમાવ્યો. અનેક લોકો હજુ લાપતા છે અને સૌથી દર્દનાક વાત એ છે કે અનેક પરિવારો હજુ એ રાહમાં છે કે એમનું સ્વજન છે એ પાછું આવશે. આ સાતમી તસવીર નેપાળના નુવાકોટ જિલ્લાની છે. સૌથી વધારે રસુવા અને નુવાકોટ વિસ્તારમાં નુકસાન થયું છે. પૂર પછીના ખોફનાક દ્રશ્યો જુઓ. કશું જ બચ્યું હોય એવું લાગતું નથી. એના ભયાનક દ્રશ્યો છે. આ આઠમી તસવીર અને આ દ્રશ્યો નેપાળ તિબેટ સરહદ નજીક આવેલા રસુવા જિલ્લાના રસુવાગઢી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને એની આસપાસના અન્ય જળ વિદ્યુત પરિયોજનાઓ જેમ કે સાંજન ખોલા અને અપર ત્રિશુલી 3A ના સાઇટ લોકેશનની છે. 26 ઓગસ્ટના 2026ના દિવસે જે ભોટેકોશી નદીમાં પ્રચંડ પૂર આવ્યું એમાં કાદવનું વહેણ અને એના કારણે પ્રોજેક્ટના ડેમ સ્ટ્રક્ચર, કોન્ક્રીટની બહુમાળી ઇમારતો અને કન્સ્ટ્રક્શન સાઇટ સંપૂર્ણપણે સેકન્ડોમાં પાણી અને કાટમાળમાં ગરકાવ થઈ ગઈ. નેપાળના ઉર્જા મંત્રાલયના અહેવાલ પ્રમાણે આ પૂરના કારણે આ વિસ્તારના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન થયું. દેશની કુલ ક્ષમતાના અંદાજે 430 મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન ખોરવાયું છે. નેપાળની કુલ સ્થાપિત વીજ ક્ષમતાનો 8મો ભાગ છે એ ધરાશાયી થયો. આ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા અનેક કર્મચારી, સ્થાનિક મજૂરો અને સુરક્ષા કર્મીઓ ઓચિંતા આવેલા ફ્લેશ ફ્લડમાં પ્રભાવિત થયા છે અને ઘણા લોકો સંપર્ક વિહોણા છે.
હવે જે તસવીર જોઈ રહ્યા છો એ ત્રિશુલી બજારમાં આવેલું પૂર છે. તમે જોયું એના પછીની ભયાનક તસવીર છે. હજારો ટન કાટમાળ અહીંયા આવ્યો અને આખી બજારને સમતળ બનાવી દીધી. વિચારો એના નીચે કેટલું બધું દટાયું હશે. 20 ફૂટનું લેયર જાણે બની ગયું છે, જેના નીચે શું દફન થયું છે એ કોઈને ખબર નથી. ઉત્તરાખંડના ધરાલીવાળી ઘટના તમને યાદ હશે, જેમાં ખોદકામ થયું હતું અને પછી બહુ જ ભયાનક દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા હતા. એ ધરાલીની ઘટનાની જેમ કદાચ અહીંયા હવે ખોદકામ થાય તો ખબર પડે કે નીચે શું છે. બાકી બધું જ અતીત બની જવાનું છે. નેપાળમાં તબાહીની તસવીરનો આ 10 સેકન્ડનો એરિયલ વ્યૂ જુઓ. આ તસવીરમાં તબાહીમાં આવેલો જળ પ્રલય એની સાથે વિશાળ ખડક લઈને આવે છે, દર્શાવે છે પાણીનો પ્રચંડ પ્રવાહ મકાનો સાથે એટલા જોરથી અથડાય છે કે ભયાનક નુકસાન થાય છે. નેપાળમાં આવેલા પૂરનો વધુ એક ભયાનક આ વિડીયો તમે જોઈ રહ્યા છો. નેપાળમાં થયેલા વિનાશ પછી બિહારના 5 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જેમાં વૈશાલી, ગોપાલગંજ અને પૂર્વ ચંપારણનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ નિર્દેશ આપ્યા છે. બિહારના મુખ્ય સચિવ અને જિલ્લાના મેજિસ્ટ્રેટ વચ્ચે બેઠકો ચાલી અને આપત્તિ વ્યવસ્થાપન છે એને તરત એક્શન મોડમાં લાવી દેવામાં આવ્યું છે. બોટેકોશી રિવરમાં આવેલા પ્રલય પછીના દ્રશ્યો જુઓ. નુવાકોટમાં ઘરો, મકાનો, દુકાનો, વાહનો, રસ્તા બધું જ બરબાદ છે અને બરબાદીની આ તસવીરો ધ્રુજાવે એવી છે. 165 લોકોનું મૃત્યુ થયું છે અને હજુ અનેક લોકો લાપતા છે. પૂર પછી નેપાળ આર્મીના પૂરમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરતા આ દ્રશ્યો એના પોતાનામાં જ ઘણું બધું કહી જાય છે. તબાહી કેટલી ભયાનક હશે એની કલ્પના પણ આપણે નથી કરી શકતા. આ દ્રશ્યો પણ રેસ્ક્યુના જ છે. પૂરમાં ફસાયેલો યુવક કપડાના ઇશારે પોતાની મદદે આવવા નેપાળી આર્મીને સૂચન કરી રહ્યો છે. આ સિવાય ઘણા વિચલિત કરે એવા દ્રશ્યો છે માનવ મૃત્યુના, જે અમે તમને અહીં બતાવી નથી શકતા. તમે તમારા ઘરમાં, ઓફિસમાં અને અમે અહીં સ્ટુડિયોમાં એક જ પ્રાર્થના કરીએ છીએ કે ફસાયેલા જેટલા પણ લોકો હોય એ સુરક્ષિત રીતે પોતાના સ્વજન પાસે પહોંચે, જેની આતુરતાથી અદ્ધર શ્વાસે કોઈ રાહ જોઈ રહ્યું છે. આ ઘટના પર તમારું શું માનવું છે કમેન્ટમાં કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.